આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ માસમાં વદ પક્ષમાં આવનારી એકાદશી એટલે કે કામિકા એકાદશી. કામિકા એકાદશીના દિવસે વ્રત કરવાથી અથવા તો કથા સાંભળવા માત્રથી બધા જ પાપોનો નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આવી સુંદર મજાની શ્રી કૃષ્ણના મુખેથી કામિકા એકાદશીની વ્રતકથા સાંભળીએ. કામિકા એકાદશી વ્રતકથા. શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા 11નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા જ પાપ મટી જાય છે અને વ્યક્તિ એ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે. અષાઢ મહિનાની વદની આ 11ને કામિકા એકાદશી કહે છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે. કામિકા 11માં વ્રતનો મહિમા એ સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદજીને બતાવ્યો હતો. તે પ્રમાણે કામિકા 11ના વ્રતથી જીવ એ કુયોનીને પ્રાપ્ત નથી થતો. પાપને નષ્ટ કરનારી આ કામિકા 11નું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ. કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું. હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનું કૃપા કરીને વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું. તેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. નારદજીએ પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી એ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેમના વિશે પ્રભુ મને કહો. બ્રહ્માજીએ કહ્યું, નારદ, સાંભળો, હું સંપૂર્ણ લોકના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેમનું નામ કામિકા છે. એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ઘણું દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે કે જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે. માટે પાપ પીરુ મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર એ સમુદ્રમાં ડૂબી રહ્યો છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત એ સૌથી ઉત્તમ છે. લાલ મણિક, મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા એ તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેને તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું એના જન્મ પરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા જ પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા જ પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. બોલો વિષ્ણુ ભગવાનની જય. મને આશા છે કે તમે આ વિડીયો સંપૂર્ણ સાંભળ્યો હશે.
વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.